એમનું નામ નૈમિષારણ્ય. નૈમિષારણ્ય માટે એક બીજી કથા લખાણી છે. તમામ ઋષિમુનિઓને જ્યારે ભગવાનની કથા કરવી હતી ત્યારે બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીની પાસે જઈને એટલું કીધું કે મહારાજ, અમને કોઈ એવી સારી જગ્યા બતાવો જે જગ્યાએ ભગવાનની કથા કરી શકીએ. ભાગવતની કથા કરવા માટે પણ જગ્યા સ્થળનું બહુ મહત્વ છે. જ્યાં ત્યાં કથા નથી થતી. આમાં તો લખ્યું છે ગામના ત્રિભેટે કોઈ દી કથા જ નથી થતી, પણ સિટીમાં જ કરવી પડે હવે જગ્યાના અભાવને કારણે. પણ એક વાત એ સાચી છે કે ભગવાનનું નામ લેવામાં કઈ વાંધો નહીં, ગમે ત્યાં બેહીને લેવાય, ત્યાં નામ લઈ લેવું. કોને ખબર આમાંથી જીવારામ કેદી ઉડી જવાના. પણ સ્થળનું બહુ મહત્વ બતાવ્યું કે બ્રહ્માજીને પૂછ્યું કે અમને કોઈ એવું સ્થળ બતાવો કે જે જગ્યા ઉપર બેસી અને અમે ભગવાનની કથા કરી શકીએ. બ્રહ્માજી એટલું કીધું કે હું અહીંયાથી એક મનોમય ચક્ર ફેંકું છું. આ ચક્ર બ્રહ્માજી કે જે જગ્યા ઉપર સ્થિર થાય ત્યાં બેસીને તમે ભગવાનની કથા કરજો. અને આપણું શાસ્ત્ર ભાગવત એવું બતાવે છે કે બ્રહ્માજીએ ફેંકેલું મનોમય ચક્ર એક ક્ષણ માત્રની અંદર, નિમિષ માત્રની અંદર એક અરણ્ય કેતા જંગલની અંદર સ્થિર થયું. માટે એમનું નામ પડ્યું નૈમિષારણ્ય. અને એ નૈમિષારણ્યની અંદર શૌનકાદિક ઋષિઓ આજે સુત પુરાણીને 6 પ્રશ્ન કરે છે. એમાં પહેલો પ્રશ્ન, શાસ્ત્રનો સાર શું છે એ બતાવો. શાસ્ત્રનો સાર શું છે એ બતાવો. બીજો પ્રશ્ન, શ્રેય શું છે એ બતાવો. ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કઈ રીતે થાય એ બતાવો. ચોથો પ્રશ્ન, ભગવાનના જન્મનું પ્રયોજન શું છે એ બતાવો. પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈને પ્રભુએ કઈ કઈ લીલા કરી એની કથા બતાવો. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો એની કથા બતાવો. અને એ જ વખતે 6 પ્રશ્નના ઉત્તરની અંદર વ્યાસજીએ ભાગવતની રચના કરી. 6 પ્રશ્નના ઉત્તર, દરેક પ્રશ્ન 2 સ્કંધની અંદર વેચવામાં આવ્યા. માટે શ્રીમદ ભાગવતના કુલ 12 સ્કંધ થયા. ભાગવતના 12 સ્કંધ શું કામ? શૌનકાદિક ઋષિઓએ સુત પુરાણીને 6 પ્રશ્ન કર્યા અને 6 પ્રશ્નના જવાબ, એક જવાબ 2 સ્કંધમાં આપ્યો, એટલે 6 દુને 12. અને એ જ વખતે ભાગવતના પરમ વક્તા સુખદેવજી મહારાજની ત્યાં વંદના થઈ છે. પણ એ વંદના બપોર પછીના સત્રની અંદર આપણે દર્શન કરશું. 11:30 વાગ્યાનો સમય છે. 8:30 થી 11:30 આપણી કથાનો સમય. બપોરે 3 થી 6 તમે કોઈ આવ્યા હશે કે નહીં આવ્યા, આયા કથા શરૂ થઈ જાય. કારણ કે હું એવું માનવા વાળો માણસ છું કે ગંગાના કિનારે સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત એક જ બેઠા હતા. એટલે આમાં 2-3 જણા હશે તોય કથા શરૂ થઈ જશે. કારણ કે હું છે ને કથાને મૂકતો નથી, બનશે એટલી બધી કથા પીરસવાનો પ્રયત્ન કરું છું. એટલે મારે ખોટો સમય ઘટે એવું ન થાય. એટલે હું આવું એ પેલા બધા તમારું સ્થાન લઈ લેજો. સાચા શ્રોતા એને કહેવાય. પણ અત્યારની કથાને વિરામ આપતા 2 મિનિટ ભગવાનનું કીર્તન. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય
कृष्ण कन्हैया लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री द्वारिकाधीश की जय, श्री रामचंद्र भगवान की जय, श्री अकालिया हनुमान जी महाराज की, श्री भागवत भगवान की, श्री स्वामीनारायण भगवान की, श्री गोपीनाथ जी महाराज की, पितृनारायण देव की, सदगुरु देव की। ओम नमः पार्वती पतये हर हर અત્યારની કથાને અહીંયા વિરામ. બપોર પછી પુનઃ 3 વાગે ભગવત ચર્ચા. ત્યાં સુધી આપ સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો, કોઈ શ્રોતાજનો મહેરબાની કરી પોતાનું સ્થાન ન છોડે. મહેમાનોનું સ્વાગત કરવાનું છે અને ત્યારબાદ બધાને ભોજન પ્રસાદ લઈ પછી જવાનું છે એવું ભૂંગળિયા પરિવારનું હાર્દિક આમંત્રણ છે. ભોજન પ્રસાદ લીધા વગર કોઈ નહીં જાય, કારણ કે રસોડા વિભાગમાં આપની ગણતરી કરી અને પ્રસાદનું આયોજન થયું હોય તો પ્રસાદનો બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખીએ. પરિવાર ભૂંગળિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પધારેલા તમામ માનવંતા મહેમાનોનું ભાઈ શ્રી રણછોડભાઈ કાનજીભાઈ ભૂંગળિયા, રમેશભાઈ કાનજીભાઈ ભૂંગળિયા અને સુરેશભાઈ કાનજીભાઈ ભૂંગળિયા, સમસ્ત ભૂંગળિયા પરિવાર અને કથા આયોજક પરિવાર ફોર્મ ભૂંગળિયા એમ્પેક સુરત તમામ માનવંતા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. આવો મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ અને શાસ્ત્રીજીના વરદ હસ્તે જ તમામ મહેમાનોનું આપણે સ્વાગત કરશું. જેના નામનું અહીંયાથી હું ઉદ્બોધન કરું એ લોકો મંચ ઉપર પધારશે. સૌ પ્રથમ નાનુભાઈ હળિયાદ, જેમના નામ લેવામાં આવે એ લોકો મંચ ઉપર ઝડપથી પધારજો. એ પહેલા સુરેશભાઈ અને એ 3 ભાઈઓ એમનો પરિવાર મંચ ઉપર આવી જાય. હાલો હાલો, સુરેશભાઈ અને એમનો પરિવાર મંચ ઉપર પધારે. ત્યારબાદ નાનુભાઈ હળિયાદ, લાભુભાઈ હળિયાદ, બાબુભાઈ હડતાળા, વલ્લભભાઈ ગઢડા અને હરેશભાઈ વિરડી. મર્યાદિત સંખ્યામાં નામ લેતો જાઉં છું એટલે જેથી કરી સ્ટેજ ઉપર પણ અવ્યવસ્થા ઊભી ન થાય. ઝડપથી જેમના નામ લેવાય છે મંચ ઉપર આવો. શાસ્ત્રીજી એમને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે, કારણ કે આપણા પ્રસંગની શોભા એ આપણા મહેમાનો જ છે. એમને આદર સત્કાર આપણી એક સંસ્કૃતિ છે, એમનું સ્વાગત કરવું જોઈએ. તો તમામ માનવંતા મહેમાનોનું આ ભૂંગળિયા પરિવાર સ્વાગત કરે છે. ત્યારબાદ કિશોરભાઈ કલ્યાણપર, શૈલેષભાઈ નિંગાળા, વલ્લભભાઈ કંથારિયા, બાબુભાઈ લાખણકા, કરશનભાઈ દિયોરા કાળા તળાવ, લાભુભાઈ દિયોરા કાળા તળાવ, પોપટભાઈ નાવડિયા ધોળા, વલ્લભભાઈ વાઘાણી સુરત અને હર્ષદભાઈ ચકમપર, લવજીભાઈ લાખણકા અને લક્ષ્મણભાઈ કળથિયા પીપળ. આટલા લોકો મંચ ઉપર આવે. વક્તાશ્રીના હસ્તે સ્વાગત સ્વીકારી અને આશીર્વચન લઈ મહેમાનો પોતાનું સ્થાન લેશે. સ્વયંસેવક ભાઈઓ મહેમાનોને ચડવાની અને ઉતરવા માટેની વ્યવસ્થા કરી આપજો, જેથી કરી અવ્યવસ્થા ન સર્જાય. ત્યારબાદ શૈલેષભાઈ કલ્યાણપર, મહેશભાઈ દિયોરા, ગોરધનભાઈ પલગામ, નિલેશભાઈ ગઢડા, કાનજીભાઈ ગોતાણી ગઢડા, અરવિંદભાઈ પ્રહલાદગઢ, અશોકભાઈ કળથિયા પીપળ, ચિંતનભાઈ હળિયાદ, વલ્લભભાઈ હળિયાદ. આટલા લોકો મંચ ઉપર આવી જાય.
ભુંગળિયા પરિવાર પોતાના હૃદયની લાગણીઓને સ્વાગત રૂપી એ સ્વાગત પુષ્પથી મહેમાનો સમક્ષ એ પોતાના હૃદયની લાગણીઓને પ્રગટ કરી રહ્યો છે, ત્યારે મહેમાનોનું સ્વાગત થતું હોય એકવાર જોરદાર તાળીઓના ગળગળાટથી આપણે તમામ મહેમાનોનું સ્વાગત કરીએ. ત્યારબાદ સંજયભાઈ પ્રહલાદગઢ, વલ્લભભાઈ હળિયાદ, વલ્લભભાઈ લાખણકા, મંજીભાઈ ભગવાનભાઈ કેવડિયા ગઢડા, મોહનભાઈ હળિયાદ, પ્રવીણભાઈ હળિયાદ, શંભુભાઈ હળિયાદ, કરશનભાઈ હળિયાદ અને ગોવર્ધનભાઈ હળિયાદ. આટલા લોકો ઝડપથી મંચ ઉપર આવી જાય. અને અરવિંદભાઈ પ્રહલાદગઢ એ પણ મંચ ઉપર આવે. ઝડપથી જે લોકોના નામ અહીંયાથી લેવાય છે મંચ ઉપર આવી જાય. શાસ્ત્રીજી તમામ મહેમાનોને સ્વાગત કરી અને આશીર્વચન પાઠવી રહ્યા છે, ત્યારે સ્વાગતના દોરને આગળ વધારતા જે મહેમાનોનું ફૂલ હારથી સ્વાગત કરવાનું છે એમના અહીંયાથી હું નામ લઉં છું, એ પણ મંચ ઉપર આવે. તળસીભાઈ ઠાકરશીભાઈ મોરડિયા, ઘનશ્યામભાઈ રામજીભાઈ ડાખરા, મનીષભાઈ જાદવભાઈ મોરડિયા, પ્રાગજીભાઈ ખોડાભાઈ ધોરી, મેઘજીભાઈ રણછોડભાઈ મોરડિયા, પ્રકાશભાઈ રામજીભાઈ મોરડિયા, રસિકભાઈ વશરામભાઈ ગાબાણી. આટલા લોકો મંચ ઉપર આવી જાય. શાસ્ત્રીજી એમને પુષ્પહારથી સન્માનિત કરશે. આ ભુંગળિયા પરિવાર મંચ ઉપર દરેક મહેમાનોના આગમનની રાહ જોઈ રહ્યો છે, ત્યારે સ્વાગત માટે પધારો. શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રી નાગદાન દાદા એ પણ અહીંયા મંચ ઉપર પધારે. સ્વાગત શરૂ હોય ત્યારે તાળીઓ બંધ ન થવી જોઈએ. અમને ખબર છે કે રસોડામાં રસોઈ થઈ ગઈ છે, સમય પણ થઈ ગયો છે, પણ થોડી વાર સ્વાગત થઈ જાય એટલી વાર તાળીઓથી મહેમાનોને વધાવીએ. ત્યારબાદ મનસુખભાઈ રામજીભાઈ મોરડિયા, જીતુભાઈ રઘુભાઈ મોરડિયા, વિઠ્ઠલભાઈ કાનજીભાઈ મોરડિયા, વસરામભાઈ પ્રાગજીભાઈ મોરડિયા, વલ્લભભાઈ મોહનભાઈ મોરડિયા, શામજીભાઈ મૂળજીભાઈ મોરડિયા, ઘનશ્યામભાઈ ઠાકરશીભાઈ વાઘાણી, કાળુભાઈ દેવજીભાઈ મોરડિયા, ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મોરડિયા અને માવજીભાઈ રામજીભાઈ મોરડિયા. આટલા લોકો મંચ ઉપર આવે. શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રીનું વક્તા શ્રીના હસ્તે સન્માન થઈ રહ્યું છે. તાળીઓ મહેરબાની કરીને આપણે સૌ વગાડીએ. હાલો, સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. એ પહેરવા ગયા વર્ષે આજ સમયે ભાઈ બીજથી શાસ્ત્રીજીની કથા રણિયાણા ગામને આંગણે ડોબરિયા પરિવારને ત્યાં હતી. એ સમગ્ર ડોબરિયા પરિવાર આ સભા મંડપની અંદર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ સમસ્ત ડોબરિયા પરિવારને કે સુરેશભાઈના અને ભુંગળિયા પરિવારના આમંત્રણને માન આપી સમસ્ત ડોબરિયા પરિવાર મંચ ઉપર પધારે. ડોબરિયા પરિવારના ભાઈઓ તથા બહેનો સમસ્ત ડોબરિયા પરિવાર ઝડપથી મંચ ઉપર આવે. લક્ષ્મણ દાદા ડોબરિયા અને એમનો ડોબરિયા પરિવાર. સ્વામી નારાયણ નારાયણ હરિ રે
પરિવારનું વક્તાશ્રીના હસ્તે થઈ રહ્યું છે. ભોજન પ્રસાદ લઈને બધાએ અહીંયાથી જવાનું છે. પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં એવું ભોંગળિયા પરિવારનું ફરી વાર નિમંત્રણ છે. સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરીવાર તમામ શ્રોતાજનોને વિનંતી, ભોજન પ્રસાદ લઈને જજો અને આપણી કથાના વક્તાશ્રી આપ સૌની વચ્ચેથી દ્વિતીય દિવસની પ્રથમ સત્રની કથાને વિરામ આપી અને વિદાય લઈ રહ્યા છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અસ્તુ. સુખદેવ તમારી જય હો, સુખદેવ તમારી વ્યાસ ભગવાન તમારી જય જય હો, વ્યાસ ભગવાન તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય, ગુરુદેવ તમારી જય જય હો, પિતૃદેવો તમારી જય જય હો, પિતૃદેવ તમારી જય, મહાકાલી